હસમુખ છે દીકો ચડે છે જો આ બાજુ नरेंद्र मोदी हाँ बरोबर दारू तो नहीं पी हाँ बरोबर सही बात है वरसादના કારણે પતા નહીં પડ્યા अबे साले ना चल यार लेट हमेशा આવી मतलब वो अलग ही लेवल का बंदा था तो चलो હવે ઓય બરાઈ પાવ બે ફસલાય તઠિયાલી દાસો નીકળું માર તમાર ચાચો તમે દાંતન વાળી થેલી માં જ ગાલે જો ભાઈ આ ભાઈ 400 ભૂલી ગયો મારી દાંતન વાળી એ તમે યાર બહુ લેટ નંદી ચાચા તો ને એમાં મે થેલી ગાલે નંદી નું ચાચા મારા માં મેં થેલી ખાલી શહેર में આવી હા બરાબર મારા चार्जर में ना अगला दाड़ा थोड़ी बार मोबाइल चार्जिंग में लियो चार्जिंग में मिली मैं पासू पाऊ ठेलिंग गालो ना पासू तो वीडियो ने लाइक અને ફોલો કરી દેજો જય માતાજી હેલો દોસ્તો જય માતાજી જય શ્રી રામ જય રામાધણી મિત્રા સાહેબ ભૈરવ દાદાનું મંદિર છે અને આ છે આપણે નવું મંદિર બનાવ્યું છે રામાબીરનું આપણે રામાબીર મિત્રો આ છે બધા ઘોડા રામાબીરના શામળી જંગલમાં આવેલું મંદિર રામાબીરનું દોસ્તો છે જૂનું મંદિર રામાબીરનું તો મિત્રો રામાબીરના દર્શન થયા હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ કામ ચાલી રહ્યું છે જો તમે તો બ્રિજ બનવાનું ચાલુ જ છે મિત્રો કામ ચાલુ છે સામે દેખાય છે ડૉક્ટરના મોડા જવાય છે મિત્રો રેલવે સ્ટેશન છે અહીં મોટો ગેટ છે જો તમે આ બાજુ અમદાવાદ જવાય છે અને આ બાજુ ગોધરા અમે ગોધરા જઈએ છીએ બોલો મુંબઈ ઇન્ટરનેશનલ રસ્તો છે આ સામે છે નરસર પછી શું કરવાનું એ તો સારું મતલબ બીક લાગે યાર આ કેટલું કેવી રીતે ઉતારશો આ બધું આટલું મોટું 20 ફૂટ આ ઉતારવાનું ખોલવાનું સારું બહુ ઊંચું લાગે છે મિત્રો શું કરવાનું 30 ફૂટ ઉતારું તો પડશે જ હવે તો મિત્રો વિડીયોને લાઈક જરૂર કરજો અને ફોલો કરી લેજો કોઈ મજા
તો હાલો મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મારા માટે ખેલ આવે છે. આ બધા પતરા ઉતારવાના છે. જુઓ તમે, 20 ફૂટની ઊંચાઈ છે. નીચે તમે જોઈ શકો છો. હવે મૂકવાની છે ઘોડી. કઈ બાજુ? હા, સેલ આવ્યા બંબાઈનો સેલ આવ્યા છે મિત્રો. દીપો ચડ્યો છે. તો દોસ્તો, પતરું કેવી રીતે ઉતારે છે તમને બતાવું. 20 ફૂટની ઊંચાઈથી 500 રૂપિયા માટે આ જીવના જોખમે કામ છે. મિત્રો રસ પર ઊંચાઈ છે 20 ફૂટની. મિત્રો આ રીતે પતરું ઉતારવાનું છે. દોસ્તો, વિડીયોને લાઈક અને ફોલો જરૂર કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો.